સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા કે કોષ ચક્ર એટલે શું, કોષ વિભાજન એટલે શું, દરેક સજીવ કોષનો કોષ વિભાજનનો સમયગાળો જુદો જુદો હોય છે. પછી આપણે જોયું કે દરેક કોષ વિભાજન કરતાં પહેલાં આંતરાવસ્થા નામના તબક્કામાં પ્રવેશે છે અને આંતરાવસ્થા નામનો તબક્કો ફરી પાછો 3 તબક્કામાં વહેંચાયેલો છે, જેનું નામ છે G1 અવસ્થા, S અવસ્થા અને G2 અવસ્થા. અને ત્યારબાદ તે M તબક્કાની અંદર પ્રવેશે છે. હવે આંતરાવસ્થા એટલે 2 M તબક્કા વચ્ચેનો સમયગાળો, એને આંતરાવસ્થા કહેવાય. કે એક જે કોષ છે, આ એક કોષ ક્યાંથી આવ્યો હશે તો કે એના પહેલાંના કોષ વિભાજન પરથી. એટલે આ કોષ જ્યારે પોતાને તૈયાર કરે ફરી પાછો કોષ વિભાજન માટે, એ વચ્ચેનો જે સમયગાળો એને કહેવાય ઇન્ટરફેઝ, એટલે કે આંતરાવસ્થા. હવે આ કોષ કયો છે, એ દૈહિક કોષ છે કે પ્રજનન કોષ છે, એના આધારે નક્કી થશે કે કયા એમ તબક્કાની અંદર જશે. એ સમભાજન કરશે કે અર્ધીકરણ કરશે. એ સમભાજન કરશે કે અર્ધીકરણ કરશે. બીજું કે સમભાજનની પ્રક્રિયામાં એકમાત્ર કોષમાંથી 2 બાળકોષો ઉત્પન્ન થાય છે અને એની અંદર રંગસૂત્રોની સંખ્યા જળવાયેલી રહે છે. જેટલી માતૃકોષમાં હોય એટલી જ બાળકોષમાં રંગસૂત્રોની સંખ્યા આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે સમભાજન એ 4 તબક્કામાં પૂર્ણ થતી અવસ્થા છે: પૂર્વાવસ્થા, ભજનાવસ્થા, ભજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. પણ અંત્યાવસ્થાના અંતે કોષ રસ વિભાજન થવું પણ જરૂરી છે. તો જ એક માતૃકોષમાંથી 2 બાળકોષો છૂટા પડશે. તો જ કોઈ પણ કોષ વિભાજન હોય, સમભાજન હોય કે અર્ધીકરણ હોય, પણ બંનેની અંદર એક પ્રક્રિયા મુખ્ય છે કે સૌથી પહેલાં કોષ કેન્દ્રનું ભાજન થશે, એટલે કે કેરિયોકાઇનેસિસ થશે, અને ત્યાર પછી કોષ રસનું વિભાજન થશે, એટલે કે સાયટોકાઇનેસિસ થશે. અને સમભાજન એ દૈહિક કોષોની અંદર જોવા મળે છે, જે આપણે 4 તબક્કાઓની અંદર આગળ જોઈ જ ગયા છે. અને ત્યાર પછી આપણે અર્ધીકરણની શરૂઆત કરી હતી. અર્ધીકરણ એ પ્રજનન કોષોની અંદર જોવા મળે છે અને પ્રજનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. એટલે અર્ધીકરણ 2 તબક્કામાં ચાલે છે: અર્ધીકરણ ભાગ 1 અને અર્ધીકરણ ભાગ 2. અર્ધીકરણ ભાગ 1ની અંદર ફરી પાછા 4 તબક્કા આવેલા છે: પૂર્વાવસ્થા, ભજનાવસ્થા, ભજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. પણ અર્ધીકરણ ભાગ 1ની અંદર પૂર્વાવસ્થા એ થોડો લાંબો તબક્કો છે, જેની અંદર પાછી 5 પેટાઅવસ્થાઓ આવેલી છે, જેનું નામ છે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. આ 5 તબક્કા પૂર્ણ થયા પછી જ ભજનાવસ્થા 1, ભજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1, એવી રીતે 3 તબક્કા બીજા પૂર્ણ થશે. આપણે અહીંયા સુધી ગત વિડીયોની અંદર વાત કરી હતી. હવે અર્ધીકરણ ભાગ 1 પૂર્ણ થાય અને અર્ધીકરણ ભાગ 2 શરૂ થાય, એની વચ્ચે થોડો ગેપ પડે છે, થોડો સમયગાળો જોવા મળે છે, જેને ઇન્ટરકાઇનેસિસ કહેવામાં આવે છે. આંતરાવસ્થા, જેને ઇન્ટરકાઇનેસિસ કહેવામાં આવે છે. 2 અર્ધીકરણ વચ્ચેનો સમયગાળો, જેને ઇન્ટરકાઇનેસિસ આપણે કહીશું. હવે આપણે આગળ જોઈશું અર્ધીકરણ ભાગ 2. અર્ધીકરણ ભાગ 1ના અંતે શું આપણને જોવા મળ્યું તો કે અર્ધીકરણ ભાગ 1ના અંતે એક કોષની અંદર 2 કોષ કેન્દ્ર, બંને કોષ કેન્દ્રની અંદર એવા રંગસૂત્રો જેમની પાસે જનીનોની આપ-લે થઈ ચૂકી છે. અને આ 2 કોષ કેન્દ્રો કેવા તો કે એમની પાસે રંગસૂત્રોની સંખ્યા જેટલી પિતૃકોષમાં હતી, જેટલી માતૃકોષમાં હતી, એટલી જ છે. તો હવે અર્ધીકરણ ભાગ 2માં શું થશે તો કે રંગસૂત્રોની સંખ્યા અડધી થશે અને જે 4 બાળકોષો ઉત્પન્ન થશે એ એકકીય બાળકોષો, એટલે કે એકકીય જન્યુઓ ઉત્પન્ન થશે. તો ચાલો જોઈએ અર્ધીકરણ ભાગ 2. પૂર્વાવસ્થા ભાગ 2માં અર્ધીકરણની સૌથી પહેલી અવસ્થા પૂર્વાવસ્થા ભાગ 2, એટલે એમાં કોષ રસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2ની શરૂઆત થઈ જાય છે. જે પહેલાં રંગસૂત્ર પૂર્ણ લંબાયેલા હોતા નથી. અર્ધીકરણ 1થી વિપરીત અર્ધીકરણ 2 સામાન્ય રીતે સમભાજન જેવું જ હોય છે અને પૂર્વાવસ્થા 2ના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે અને રંગસૂત્રો ફરીથી વધુ ઘટ્ટ બને છે. જો તમને સમભાજન સરખી રીતે સમજાયું હોય તો અર્ધીકરણ ભાગ 2 તમારે ગોખવાની જરૂર નથી. તમે સમભાજનની અંદર જે લખો છો એ જ વસ્તુ સેમ
અર્ધીકરણ ભાગ 2ની અંદર થશે, દરેક તબક્કાની અંદર. તો પૂર્વાવસ્થા ભાગ 2માં શું થાય? તો કે પૂર્વાવસ્થા ભાગ 2માં રંગસૂત્રોનું ઘનીકરણ શરૂ થાય. રંગસૂત્રોનું ઘનીકરણ થાય એટલે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય પામે અને રંગસૂત્રો કોષરસમાં વિખેરાય અને તારા કેન્દ્રો 2 વિદ્યુત ધ્રુવ ઉપર આવીને ગોઠવાય. આવું આપણે સમભાજનમાં ભણેલા પૂર્વાવસ્થામાં. એ જ ફરી પાછું અહીંયા પૂર્વાવસ્થા ભાગ 2 અર્ધીકરણના ભાગ 2ની અંદર આપણને જોવા મળશે. ત્યાર પછી બીજી અવસ્થા છે ભાજના અવસ્થા. ભાજના અવસ્થામાં શું થાય? તો કે કોષરસમાં જે રંગસૂત્રો વિખરાયેલા છે એ રંગસૂત્રો કોષના મધ્ય ભાગમાં આવીને ગોઠવાય, એટલે કે વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય અને વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય અને મેટા પ્લેટ બનાવે. બરાબર, રંગસૂત્રો કોષની મધ્યમાં આવીને ગોઠવાશે અને જે 2 તારા કેન્દ્રો છે પરસ્પર વિરુદ્ધ દિશામાં, એ બંને તારા કેન્દ્રો રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે એટલે કે કાઇનેટોકોર્સ સાથે આવીને જોડાશે. ભાજના અવસ્થા પછી ત્રીજી અવસ્થા છે ભાજનોત્તર અવસ્થા. ભાજનોત્તર અવસ્થાની અંદર આપણે સમભાજનમાં શું ભણેલા? તો કે દ્વિધ્રુવીય ત્રાક જે તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય છે એ સંકોચાય છે. દ્વિધ્રુવીય ત્રાક સંકોચાવાના કારણે જે રંગસૂત્ર હશે એમાંથી 2 રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને બંને રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને એમની પાસે પોતપોતાનું કાઇનેટોકોર હશે, એટલે કે હવે આ કાઇનેટોકોર સેન્ટ્રોમિયર તરીકે વર્તશે. અને સૌથી છેલ્લું છે અંત્યાવસ્થા. અંત્યાવસ્થાની અંદર એ અર્ધીકરણની અંતિમ અવસ્થા છે, જેમાં રંગસૂત્રના 2 સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાઈ કોષરસ વિભાજન થાય અને 4 એકકીય બાળકોષોનું સર્જન થાય. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો, આ અર્ધીકરણ ભાગ 2ની આકૃતિ છે. આપણે બંને આકૃતિ સાથે જોઈશું એટલે તમને સમજાશે. અર્ધીકરણ ભાગ 2ની આકૃતિમાં શું છે? તો કે આ રંગસૂત્રો જે જોડીમાં છે એ રંગસૂત્રો વિષુવવૃત્ત પર આવીને ગોઠવાશે ભાજના અવસ્થામાં. ભાજનોત્તર અવસ્થામાં આવીને છૂટા પડશે અને અંત્ય અવસ્થાની અંદર 4 બાળકોષ ઉત્પન્ન થશે અને 4 બાળકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા એકકીય છે. એટલે અહીંયા 2 રંગસૂત્રો છે તો અહીંયા રંગસૂત્રિકા 2 છે. બરાબર. હવે અર્ધીકરણનું મહત્ત્વ શું? જેમ આપણે સમભાજનમાં ભણેલા કે સમભાજન એ કોષોના સમારકામમાં કામ આવે છે. કોઈ એક કોષીય સજીવનો દેહ બહુકોષીય દેહમાં કેવી રીતે ફેરવાય? તો કે સમભાજનથી ફેરવાય. સમભાજનમાં માતૃકોષમાંથી બાળકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા જળવાય છે. એવી રીતે અર્ધીકરણનું મહત્ત્વ શું છે? તો કે અર્ધીકરણની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જવા છતાં જે સજીવો લિંગી પ્રજનન કરે તેમની દરેક સંતતિની અંદર રંગસૂત્રોની સંખ્યા જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં પણ વધારો થાય છે, કારણ કે 2 પિતૃઓ, એક નર અને એક માદાનું, એક શુક્રકોષ અને એક અંડકોષ, આમ 2 જન્યુઓ ભેગા થાય એટલે નર અને માદા આમ 2 જન્યુઓ ભેગા થવાના કારણે જનીનિક ભિન્નતા સર્જાય અને જનીનિક ભિન્નતા સર્જાવાના કારણે ઉદવિકાસ પણ થાય છે. એટલા માટે લિંગી પ્રજનનની અંદર આ અર્ધીકરણની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની છે. અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. પણ સામાન્ય રીતે આ પ્રકરણની અંદરથી પૂછાતો પ્રશ્ન કે સમભાજન અને અર્ધીકરણ વચ્ચે તફાવત જણાવો, તો આપણે એ તફાવત પણ જોઈશું. બરાબર. પણ એ પહેલાં આપણે સમભાજન અને અર્ધીકરણને થોડું આકૃતિ દ્વારા સમજી લઈએ. આ જે આકૃતિ છે એ સમભાજનની છે, જેને ઇંગ્લિશમાં કહેવાય માઇટોસિસ. તો આ સૌથી પહેલો ઇન્ટરફેઝ એટલે શું? તો કે આંતરાવસ્થા છે. આપણે આંતરાવસ્થા ભણ્યા ને, 3 તબક્કા G1, S અને G2. હવે આંતરાવસ્થા પછી સૌથી પહેલાં શરૂ થશે પૂર્વાવસ્થા ભાગ 1. પૂર્વાવસ્થા ભાગ 1ની અંદર બધા રંગસૂત્રો ઘનીકરણ પામે, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અદૃશ્ય થાય અને રંગસૂત્રો કોષરસમાં વિખેરાઈ જાય. ત્યાર પછી મેટાફેઝ એટલે રંગસૂત્રો પૂર્વાવસ્થાનો અંત, પ્રોમેટાફેઝ એટલે કે ભાજના અવસ્થાની શરૂઆત. તો ભાજના અવસ્થાની શરૂઆતની અંદર આ દ્વિધ્રુવીય ત્રાક સર્જાવાનું શરૂ થાય, જેના કારણે ભાજના અવસ્થાની અંદર બધા રંગસૂત્રો આવી રીતે કોષમાં વચ્ચે આવીને ગોઠવાઈ જાય અને બંને બાજુએ એ દ્વિધ્રુવીય ત્રાકથી જોડાશે. ત્યાર પછી ભાજનોત્તર અવસ્થાની અંદર રંગસૂત્રો એકબીજાથી છૂટા પડે
અને વિરુદ્ધ દિશા તરફ ગતિ કરે અને છેલ્લે અંત્યાવસ્થાની અંદર ફરી પાછું એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્ર બને અને છેલ્લે કોષ રસ વિભાજન થવાના કારણે આજે એક કોષથી પ્રક્રિયા ચાલુ થયેલી એ છેલ્લે 2 બાળકોષમાં અંત પામે. તો આ છે સંભજન. એવી રીતે અર્ધીકરણમાં શું થાય? આ અર્ધીકરણ ભાગ 1 છે. અર્ધીકરણ ભાગ 1માં જે બાળકોષ છે એની પાસે રંગસૂત્રોની સંખ્યા 2 જ હતી, 2n, પણ એ વધીને કેટલી થઈ? તો કે 4n થઈ. પછી આ 4n રંગસૂત્રો મેટાફેઝમાં જશે અને 2 વિષુવવૃત્તીય તલમાં ગોઠવાશે. પછી ભાજનોત્તર અવસ્થામાં જશે અને રંગસૂત્રો છૂટા પડશે. પછી અંત્યાવસ્થામાં રંગસૂત્રિકાઓ એકબીજાથી છૂટી પડી જશે. હવે શું થાય છે? તો કે હવે આ જે 2 કોષ છે એ રંગસૂત્રોની સંખ્યા સરખી જ ધરાવે ને, પિતૃ જેટલી 2n. તો હવે જશે અર્ધીકરણ ભાગ 2માં અને અર્ધીકરણ ભાગ 2ની અંદર પાછા બધા તબક્કા આવશે. પ્રોફેઝ, પૂર્વાવસ્થા ભાગ 2, ભાજનાવસ્થા ભાગ 2, ભાજનોત્તરાવસ્થા ભાગ 2 અને અંત્યાવસ્થા ભાગ 2. છેલ્લે તમે જોઈ શકો છો કે અંત્યાવસ્થા ભાગ 2ની અંદર આવી રીતે રંગસૂત્રિકાઓ હવે એકલ છે. એટલે રંગસૂત્રોની સંખ્યા 2 છે, બરાબર, પણ અહીંયા રંગસૂત્રિકાઓમાં એ ફેરવાઈ જાય છે. એટલે પિતૃકોષ કેવો? તો કે 2n અને બાળકોષ કેવો? તો કે ખાલી n. તો કે અર્ધીકરણના અંતે એકકીય જન્યુઓનું સર્જન થાય છે. હવે અહીંયા 2ની કમ્પેરિઝન બતાવેલી છે કે અહીંયા માઇટોસિસ એટલે કે સમભાજન છે અને અહીંયા મિયોસિસ એટલે કે અર્ધીકરણ છે. તો માઇટોસિસમાં તમે જોઈ શકો છો બધા તબક્કા પછી જે કોષ બનશે અને 2 બાળકોષ સર્જશે એ બંને 2 બાળકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ જેટલી જ છે. જ્યારે અર્ધીકરણની અંદર આ માતૃકોષ છે એનું અર્ધીકરણ ભાગ 1 થઈને આ કોષ બને અને અર્ધીકરણ ભાગ 2 થઈને જે 4 કોષો બનશે એ ચારેય કોષોમાં પિતૃકોષની અંદર રંગસૂત્રો 4 છે. તો કે આજે આ છે એની અંદર કેટલી થઈ ગઈ સંખ્યા? 2, એટલે કે અડધી થઈ ગઈ, એટલે કે જન્યુઓ એકકીય બન્યા. બરાબર. હવે આપણે જોઈશું અર્ધીકરણ અને સમવિભાજન વચ્ચેનો તફાવત. લગભગ અહીંયા 10 જેટલા મુદ્દા આપેલા છે. 3 માર્કમાં પૂછાય તો તમારે 7 કે 8 મુદ્દા લખવા પડે. તો સૌથી પહેલો તફાવત શું છે સમભાજન અને અર્ધીકરણનો? તો કે સમભાજન દૈહિક કોષોમાં જોવા મળે અને અર્ધીકરણ એ પ્રજનન કોષોમાં અથવા તો જનન સર્જક કોષોમાં જોવા મળે. ત્યાર પછી છે સમભાજનનો બીજો મુદ્દો, માતૃકોષમાં એક પૂર્ણ વિભાજનથી 2 બાળકોષ બને. સમવિભાજનની અંદર માતૃકોષમાંથી 2 બાળકોષ બને, જ્યારે અર્ધીકરણની અંદર માતૃકોષનું વિભાજન 2 વાર થાય, પણ 2 વાર થાય અને માતૃકોષનું 2 વાર વિભાજન થવાથી એકકીય 4 બાળકોષો સર્જાય. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે સમભાજન પામતો માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય. જે માતૃકોષ જે કોષ સમભાજનમાં જવાનો હોય એ કોષ એકકીય પણ હોઈ શકે અથવા તો દ્વિકીય પણ હોઈ શકે, પણ અર્ધીકરણની અંદર માતૃકોષ હંમેશા દ્વિકીય હોય તો જ એકકીય જન્યુઓ સર્જાય. ત્યાર પછી ચોથો મુદ્દો છે રંગસૂત્રોની સંખ્યા દરેક કોષ કેન્દ્રમાં અગાઉ જેટલી જ હોય છે. જે કોઈ પણ સંતતિ સર્જાશે સમભાજનની અંદર એ બધી સંતતિની અંદર રંગસૂત્રોની સંખ્યા બાળકોષ જેટલી જ હશે, જ્યારે અર્ધીકરણની અંદર રંગસૂત્રોની સંખ્યા એકકીય થઈ જાય છે, એટલે કે માતૃકોષમાં હોય એના કરતાં અડધી થઈ જાય છે. સંશ્લેષણ તબક્કામાં ડીએનએના ગુણનના લીધે સમભાજન આગળ વધે છે, જ્યારે અર્ધીકરણ ભાગ 1 જ ખાલી આંતરાવસ્થાના S તબક્કાને અનુસરે છે. સમભાજનમાં સમજાત રંગસૂત્રોની જોડી બનતી નથી, જ્યારે અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા ભાગ 1ની અંદર આપણે જોયું ઝાયગોટિન અવસ્થાની અંદર સમભાજનની સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે. સમભાજનમાં વ્યતિકરણ એટલે કે જનીનોની અદલાબદલી થતી નથી, પરંતુ અર્ધીકરણમાં વ્યતિકરણ થાય છે અને જનીનોની અદલાબદલી જોવા મળે છે. ત્યારબાદ સમભાજનની અંદર ભાજનોત્તર અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે, જ્યારે અર્ધીકરણમાં ભાજનોત્તર અવસ્થા 2 દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે, પણ ભાજનોત્તર અવસ્થા ભાગ 1માં તે વિભાજિત થતું નથી. ત્યાર પછી છે બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. સમભાજનની અંદર બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે, જ્યારે અર્ધીકરણની અંદર
બાળકોષનું બંધારણ માતૃકોષ કરતાં ભિન્ન હોય છે. અને છેલ્લે સમભાજન પછી દરેક બાળકોષના ડીએનએના તંતુ સરખા જ હોય છે, જ્યારે અર્ધીકરણ બાદ દરેક બાળકોષમાં ડીએનએના તંતુ અડધા થઈ જાય છે. આ સિવાય તમે એક બીજો મુદ્દો લખી શકો કે સમભાજનને સમસૂત્રીભાજન પણ કહેવાય, જ્યારે અર્ધીકરણને અર્ધીકરણ ભાગ 1ને સમસૂત્રીભાજન કહેવાય, જ્યારે અર્ધીકરણ ભાગ 2ને અર્ધસૂત્રીભાજન કહેવાય, જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. તો મિત્રો, આપણે આ પ્રકરણની અંદર ખૂબ જ અગત્યની એવી 2 કોષ વિભાજનની રીતો ભણ્યા, સમભાજન અને અર્ધીકરણ, જેના દ્વારા સજીવ દેહ નિર્માણ પામે છે અને સજીવ નવી સંતતિ સર્જી શકે છે. એટલે તમે જ્યારે પણ આ વિડીયો સાંભળો અને જો ત્યારે આ જે તફાવતના મુદ્દા છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને આ જે આકૃતિ દ્વારા મેં તમને સમજાવ્યું છે 2 સ્લાઇડ દ્વારા, એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. અને જો ના સમજાય તો આપણે ક્લાસની અંદર તો આ ચેપ્ટર ફરી પાછા કરીશું જ, બરાબર? તો મિત્રો વાંચતા રહેજો અને વિડીયો સાંભળતા રહેજો.